हेलो विद्यार्थी मित्रों, આપણે અભ્યાસ કર્યો હતા પ્રકરણ નંબર 2 જે કસારાના હિસાબો. આજે આપણે જોવાનો છે ને એક્ઝામ્પલ. આપણે જ્યારે એની જે થિયરીનો અભ્યાસ કર્યો હતો ત્યારે મેં સમજૂતી આપી હતી કે ખરેખર જે કસારો ગણવાની મુખ્યત્વે 10 પદ્ધતિઓ છે, તમને આપેલી છે તમારા ટેક્સ્ટ બુકમાં 10 પદ્ધતિના નામ. આજે આપણે એમાંથી સમજવાના છે 2 જ પદ્ધતિ, એટલે કે તમારા અભ્યાસક્રમમાં 2 જ પદ્ધતિ, સીધી લીટીની પદ્ધતિ અને બીજું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આજે આપણે ઉદાહરણ નંબર 1 જોવાના છે, જેમાં સીધી લીટીની પદ્ધતિએ કસારો ગણવાનો છે. જ્યારે મેં થિયરી સમજાવી ત્યારે એવું સમજાવેલું કે સીધી લીટી પદ્ધતિમાં હંમેશા કસારો તેની પડતર કિંમત પર જ ગણાય, એટલે આપણે પહેલાં પડતર કિંમત શોધવી પડે. આ ઉપરાંત જે બીજી બાબત પણ સમજાવી કે જ્યારે તમને દાખલામાં અપેક્ષિત આયુષ્ય આપે કોઈ પણ પ્રકારની મિલકતનું કે યંત્રનું, ત્યારે એક સૂત્રનો ઉપયોગ કરીશું, પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં અપેક્ષિત આયુષ્ય. આ સૂત્રની મદદથી પણ તમે કસારો શોધી શકો છો. જ્યારે પણ દાખલામાં તમને કોઈ પણ મિલકતનું અપેક્ષિત આયુષ્ય આપ્યું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત સીધી લીટીની પદ્ધતિમાં જે ચર્ચા કરી તે ટૂંકમાં સમજાવી દો કે દર વર્ષે મિલકત પર વાર્ષિક ઘસારો સરખો રહે, કારણ કે સીધી લીટીની પદ્ધતિ છે દર વર્ષે સરખો રહે છે. અને સીધી લીટી જે પદ્ધતિમાં તમને જેટલા વર્ષ માટે કીધું હોય આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું, એટલા વર્ષ માટે આપણે એની જે ગણતરી પણ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ નંબર 1. તમે ઉદાહરણ નંબર 1માં જોઈ શકો છો, મેં અહીંયા ટૂંકમાં જે એક્ઝામ્પલનો સારાંશ છે તે મેં લખી દીધો છે. તમે જોશો તો એમાં લખ્યું છે 1/4/2012ના રોજ એક યંત્ર ખરીદવામાં આવ્યું હતું અને એ ખરીદવામાં આવ્યું હતું 48,000નું. આ યંત્ર જે ગોઠવવાનો ખર્ચ થયો હતો આપણો ₹2,000, અને આ યંત્ર અંદાજિત આયુષ્ય એટલે કે 10 વર્ષ સુધી એને આપણે જે વાપરી શકીએ એ છે ક્ષમતા. આ ઉપરાંત આ 10 વર્ષ પછી આ યંત્રની ભંગાર કિંમત તમને દાખલામાં તૈયાર આપી છે 10,000. તો આ રીતની એટલી માહિતી આપી છે અને તમને નીચે લખેલું છે કે આપણું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. તમને એ પણ અંદર સૂચના આપી છે કે તમે 3 વર્ષની આમનોંધ લખો. આ ઉપરાંત જે 3 વર્ષ માટે તમારે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે, 3 વર્ષ માટે તમારે જે ઘસારા ખાતું તૈયાર કરવાનું છે અને વાર્ષિક હિસાબમાં અસર આપવાની છે. એટલે એક જ એક્ઝામ્પલમાં બહુ બધી વસ્તુ પૂછી છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ખરેખર આવો એક્ઝામ્પલ જે સ્કૂલની પરીક્ષામાં પૂછાય ત્યારે એક સાથે બધી વસ્તુ નહીં પૂછાય, કારણ કે એનું જે વેટેજ માત્ર 6 માર્ક્સનું છે. 6 માર્ક્સનું વેટેજ હોય તો કમસે કમ એક આમનોંધ પૂછાય એકાદ વર્ષની અને સાથે યંત્ર ખાતું પૂછાય. મોટા ભાગની જે સ્કૂલોમાં આ ચેપ્ટરનું એક્ઝામ્પલ પૂછાય છે તેમાં મોટે ભાગે યંત્ર ખાતું જ પૂછાય છે, બીજી કોઈ વસ્તુ પૂછાતી નથી. પરંતુ આપણે શરૂઆતનું એક્ઝામ્પલ છે એટલે હું આમનોંધ કરાવીશ. તો જો તમને આમનોંધ આવડતી હોય તો આમનોંધ પરથી જ આપણે યંત્ર ખાતું અને જે ઘસારા ખાતાની આપણે ખતવણી કરીએ છીએ. તો આમનોંધ પહેલાં સમજી લઈએ આ એક્ઝામ્પલમાં. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે યંત્ર ખાતું પણ જોઈશું. ચાલો પહેલાં સ્ટાર્ટ કરીએ. આપણે આમનોંધ પહેલાં એની જોઈ લઈએ જે ગણતરી, આમાં કઈ જે ગણતરી કરવાની છે. મેં અગાઉ જ તમને કીધું હતું કે જ્યારે પણ દાખલામાં તમને અપેક્ષિત આયુષ્ય આપે, તમને અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ આપ્યું છે? 10 વર્ષ આપ્યું છે. જો 10 એટલે કે અપેક્ષિત આયુષ્ય આપ્યું હોય ત્યારે આપણે સૂત્રની મદદથી જે ઘસારો શોધીશું. ચાલો આપણે લખી દઈએ સૂત્ર છે એનું લખીએ. વાર્ષિક ઘસારો બરાબર સૂત્ર છે યંત્રની પકી એટલે એને કહેવાય છે પડતર કિંમત, માઇનસ ભકી એટલે કે ભંગાર કિંમત છેદમાં અપેક્ષિત આયુષ્ય, એટલે કે જેટલા વર્ષ આ યંત્ર ચાલે. તમને તૈયાર જ તમારા દાખલામાં અપેક્ષિત આયુષ્યના વર્ષ આપશે, એ બેઠા લખવાના છે. ચાલો હવે જોઈ લઈએ આપણે યંત્રનો વાર્ષિક ઘસારો, એમાં પડતર કિંમત. તો પડતર કિંમતનું પણ અલગ પાછું સૂત્ર છે, આપણે લખી દઈએ પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ખર્ચા, એટલે આપણને યંત્રની પડતર કિંમત મળી જશે. ચાલો બોલો કેટલી છે જે ખરીદ કિંમત આપણી પાસે તૈયાર છે? 48,000. આપણે લખી દઈએ 48,000 પ્લસ જે ખર્ચા આપણી પાસે યંત્ર ગોઠવવાનો ખર્ચો ₹2,000 છે, આપણે લખીએ પ્લસ 2,000, એટલે આપણને પડતર કિંમત મળશે 50,000. આ રીતે આપણને યંત્રની પડતર કિંમત મળી ગઈ. હવે આપણે શોધી લઈએ વાર્ષિક ઘસારો. જે પડતર કિંમત મળી ગઈ 50,000, અપેક્ષિત આયુષ્યને અંતે એની જે ભંગાર કિંમત છે -10,000, અને આયુષ્ય પણ આપણને આપ્યું છે 10 વર્ષ એટલે છેદમાં 10. 50 - 10 એટલે આપણે લખશું 40,000 છેદમાં 10 વર્ષ, એટલે આપણને વાર્ષિક ઘસારો મળશે 4,000. આ રીતે આપણે
એક યંત્રનો જે ઘસારો શોધી લીધો વાર્ષિક 4000. હવે તમને અંદર જે બીજો પણ સવાલ પૂછ્યો છે, જે યંત્ર પર જે ઘસારો છે એનો દર શોધો. તો એનું સૂત્ર બીજું છે, લખી દઈએ વાર્ષિક ઘસારાનો દર બરાબર, એનું સૂત્ર એવું છે વાર્ષિક ઘસારો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. વાર્ષિક ઘસારો છેદમાં યંત્રની પડતર કિંમત ગુણ્યા 100. વાર્ષિક ઘસારાની રકમ આપણે ઉપરના સૂત્રની મદદથી શોધી છે. આપણે લખી દઈએ પહેલાં ₹4000. પડતર કિંમતની ગણતરી આ બાજુ કરેલી છે, આપણે લખી દઈએ 50000 અને ગુણ્યા 100. તમે આનું સાદું રૂપ આપશો એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 8. અહીંયા આપણે જે ગુણ્યા 100 કર્યા છે એટલે આપણે લખશું ટકાવારીમાં દર હંમેશા ટકામાં હોય એટલે છેલ્લે આપણે ચિહ્ન કરીશું ટકાવારીમાં. હવે તમને પૂછ્યું છે કે 3 વર્ષની આપણે આમનોંધ લખવાની છે. તો ચાલો પહેલાં આમનોંધ લખી લઈએ. સૂત્રની સમજૂતી તો આપણે લઈ લીધી છે. આમનોંધ મુખ્યત્વે 3 વસ્તુની જ લખવામાં આવે છે, 3 સ્ટેપમાં લખવામાં આવે છે. પહેલાં યંત્રની ખરીદી, બીજું સ્ટેપ હોય છે યંત્ર પર વાર્ષિક ઘસારો હોય તે, અને છેલ્લું આજે ઘસારાનું ખાતું બંધ કરવાની. પહેલાં આપણે લખશું તારીખ. કઈ તારીખે આ યંત્ર ખરીદેલું? 1/4/12 રોજની જે ખરીદી કરી તો આપણે લખીએ 1/4/12. યંત્રની ખરીદી કરી એટલે યંત્ર આવે તો ઉધાર કરીએ, આપણે લખી દઈએ યંત્ર ખાતે ઉધાર. આ યંત્ર ખરીદ્યું એના બદલામાં બેંક અને રોકડ જાય તો લખી દઈએ તે બેંક ખાતે જમા અને તે રોકડ ખાતે જમા. યંત્ર ખાતે હંમેશા એની પડતર કિંમત લખાય. આપણે પડતર કિંમત શોધી હતી, પડતર કિંમત હતી 50000, આપણે લખી દઈએ 50000. બેંક ખાતે હંમેશા એની જે આવશે ખરીદ કિંમત, આપણે જે યંત્રની જે ખરીદ કિંમત કેટલી હતી 48000, તો આપણે લખી દઈશું 48000. અને ત્યારબાદ રોકડ ખાતે આવશે યંત્ર ગોઠવવાનો ખર્ચ કે કોઈ પ્રકારનો ખર્ચ થયો હોય, યંત્ર લાવવાનો ખર્ચ 2000 રૂપિયા, તો આપણે લખી દઈએ રોકડ ખાતામાં 2000. અને તમે જે બાબત જે લખી શકો છો યંત્ર ખરીદી ગોઠવવાનો ખર્ચના રોકડા ચૂકવ્યા તેના. હવે આપણે 1 વર્ષ પૂરું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 1/4 થી 1 વર્ષ ક્યારે પૂરું થાય? તો 1/4 એટલે કે બોલો કયો માસ થયો છે? એપ્રિલ માસ. એપ્રિલથી તમે જે 12 મહિના ગણશો એટલે આવશે છેલ્લો માસ આવશે માર્ચ. પરંતુ અહીંયા લખ્યું છે 2012 એટલે અહીંયા વચ્ચે આવે છે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે કે અને જાન્યુઆરી મહિનામાં 2012 થઈ જશે 2013. એટલે આપણી વર્ષની અંતની તારીખ આવશે 31/3/2013, જ્યાં 12 માસ પૂરા થાય છે. હવે જ્યારે વર્ષને અંતે તમે શું કામ કરો છો? જે ઘસારાની ગણતરી કરો છો. જે ઘસારો ખર્ચ છે એટલે આપણે ઉધાર કરીશું, લખી દઈએ ઘસારા ખાતે ઉધાર. તે આપણું યંત્ર જાય છે એટલે લખી યંત્ર ખાતે જમા. કેટલી રકમ આપણે હમણાં જ એની જે ગણતરી કરી હતી, વાર્ષિક ઘસારો આવેલો ₹4000, આપણે લખી દઈએ 4000 રૂપિયા. ઉધાર પર 4000 અને જમા પર 4000. ફરીથી આની આ તારીખ આપણે લખીશું 31/3/13, એટલે કે આપણે હવે જે ઘસારો ગણ્યો છે એનું ખાતું બંધ કરવાનું. અને જે ઘસારાનું ખાતું આપણે ક્યાં બંધ કરીએ છીએ? નફા નુકસાન ખાતામાં. ઘસારો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતું ઉધાર થશે. આપણે લખી દઈએ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. રકમ આવશે 4000. હવે ત્યારબાદ 1 વર્ષની આપણે આમનોંધ થઈ ગઈ. હવે આપણે લખીશું જે બીજા વર્ષની આમનોંધ. બીજા વર્ષની આમનોંધ માત્ર કઈ લખવાની છે? એ ઉપરની જે આમનોંધ નંબર 2 અને 3 જ, એ જ કરશું રિપીટેશન, એટલે કે માત્ર લાગશે એની પર ઘસારો અને તે ઘસારા ખાતું બંધ કરવાની. પણ ખાલી વર્ષ બદલાશે. તારીખ લખશું 31/3/13 ની જગ્યાએ લખશું 14. ઉપરની આમનોંધ બેઠી લખીએ કારણ કે બીજા વર્ષે પણ આ યંત્ર પર ઘસારો લાગે છે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. રકમ લખી દઈએ 4000. ત્યારબાદ ફરીથી આજે બીજા વર્ષનો જે ગણ્યો ઘસારો એને પણ બંધ કરી દઈએ. પણ ક્યાં બંધ કરશો આ ઘસારા ખાતું? નફા નુકસાનમાં. નફા નુકસાન ખાતાની ઉધાર પર આવે એટલે નફા નુકસાન ખાતે ઉધાર આવશે. લખીએ નફા નુકસાન
ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા રકમ લખી દઈએ 4000 રૂપિયા 4000 રૂપિયા. તમને દાખલામાં પૂછ્યું છે 3 વર્ષ માટે આમ નોંધ તૈયાર કરો. મેં અત્યારે લખી છે 2 વર્ષ માટે. હજી પણ એક તમને હજી પણ 1 વર્ષ માટે કહે તો 31/3/14 ની જગ્યાએ 31/3/15 આપણે લખી દઈશું અને આમ નોંધ બેઠી લખશું એટલે તમારી 3 વર્ષની આમ નોંધ તૈયાર થઈ જશે. હવે તમને પૂછ્યું છે યંત્ર ખાતું. તો વિદ્યાર્થી મિત્રો આ યંત્ર ખાતું ખૂબ સહેલું અને સરળ છે. અહીંયા જે આપણે આમ નોંધ કરી છે એની માત્ર શું કરવાની છે, જે ખાતામાં ખતવણી કરવાની છે. તમે કરશો ખતવણી એટલે તમારે ઇઝીલી યંત્ર ખાતું બની જશે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે યંત્ર ખાતું કઈ રીતે તૈયાર કરવાનું છે તેવું એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.